ભાવનગર જિલ્લામાં પણ મેઘ સવારી આવી પહોંચી હતી। ભાવનગર શહેર અને આસપાસ તાલુકા અને ગામડામાં ગાજવીજ સાથે વરસાદ ભૂક્કા બોલાવ્યા। ગારિયાધાર પંથકમાં સવારથી વરસાદી માહોલ જામ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતા રોડ પાણી થયા। ખેતરો પણ જળથી તરબોળ થયા, જેથી ખેતરોમાં સુકાતા પાકને નવજીવન મળ્યું। વરસાદે ખેડૂતોને રાજીના રેડ કરી દીધા। તો મહુવા તાલુકાના ગામડાઓમાં પણ 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદથી મહુવા, જેસર, પાલીતાણા, તળાજા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ। ધોધમાર વરસાદ મગફળીના પાક માટે સોનું સાબિત થશે। મહુવા શહેરમાં પણ મેઘાએ બગડાટી બોલાવતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા। ગુજરાત હાઉસિંગ બોર્ડ નિર્મિત ભવાની રેસિડેન્સીમાં પણ પાણી ભરાયા। મકાનોના પાર્કિંગમાં મૂકેલ વાહનોમાં પાણી ઘૂસી ગયા। રોડ પર પાણીનું રાજ જોવા મળ્યું। પાલીતાણા શહેરમાં વરસાદે રમઝટ બોલાવી। અસહ્ય બફારા બાદ વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ સર્જાયો। વાતાવરણમાં ઠંડક પ્રસરી। પાલીતાણા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો। પાલીતાણાના વીરપુર, જીવાપુર, ડુંગરપુર, આદપુર, જામવાળી, લુવારવા, રાજસ્થળી, સેંજળિયા, ઘેટી, સોનપરી, વડાળ, કદમગીરી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતો ખુશ થયા। આ દ્રશ્યો ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વરલ ગામના છે, જ્યાં વરસાદ મહેરબાન થયા। ગામના રોડ પર પાણી ફરી વળ્યા તો થાળા, અગિયાળી, પીપરલા સહિતના પંથકમાં ધોધમાર વરસાદ પડતા પાકને નવજીવન મળ્યું। સતત વરસાદને કારણે વરલ ગામમાં આવેલી વરલ નદી બે કાંઠે થઈ। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।